नमो लोये सौर्यन्तानं नमो लोये सौर्यदानं नमो लोये सौवागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् विष्णु मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डारि विजेन्द्रमोक्षमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति चित् स्वभावाय भवाय सर्वाणां विभाव निराकार। सिद्ध स्तुति आचार्य भगवान पद्मनंदी स्वामी रचित पद्मनंदी पंचविंशति જેના 26 અધિકાર છે અને કુલ ગાથા 939 છે. એનો 8મો અધિકાર સિદ્ધ સ્તુતિ, એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. સિદ્ધ સ્તુતિ, સિદ્ધ સ્તુતિના અધિકારમાં 29 ગાથા છે અને એમાંથી આપણે પહેલી 9 ગાથા સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ 10મી ગાથાથી સ્વાધ્યાય લઈએ છીએ. સિદ્ધ સ્તુતિમાં અત્યાર સુધી જે ગાથા છે એમાં એ વાત આવી કે સિદ્ધ ભગવાન કેવી રીતે સૌથી મહાન છે. તીર્થંકર ભગવાન કેવળી ભગવાનની સાથે પણ કેટલીક તુલના કરી અને વાત લીધી. તીર્થંકર ભગવાન કેવળી પરમાત્માને 4 ઘાતી કર્મોનો ક્ષય થયો છે એટલે 9 ક્ષાયિક ભાવ સહિત છે. પણ સિદ્ધ ભગવાનને તો કોઈ કર્મ જ રહ્યા નથી. એમને તો અઘાતી કર્મોનો પણ ક્ષય થઈ ચૂક્યો છે અને પોતે મન વાણી કાયા વિના સીધી શિલા ઉપર વિરાજમાન છે. તો એની બધી ગાથાઓ આવી અને એ સમજાવ્યું સિદ્ધ ભગવાન પોતે કેવી દશામાં છે, પોતાના સ્વરૂપમાં કેવા આનંદની દશામાં છે, એ વાત બધી આવી. હવે આજે આગળ આપણે 10મી ગાથા લઈએ છીએ. સર્વજ્ઞ કુરુતે પ્રાચુર્યતઃ કર્મ દેહોऽલં ગણनं કિલાદિવસતાં મેઘં પ્રદેશं ગણम् इत्यासास्वखिला सुपथमासो दुःखं न कस्मान्महन् मुक्तस्यासतु सर्वतः किमिति नो जायेत सौख्यं परम्. દસમી ગાથા એના અર્થમાં, એના અનુવાદમાં કહે છે કે જીવના એક પ્રદેશમાં સઘન રૂપે સ્થિત કર્મોના પ્રચુર પરમાણુઓની ગણતરી ફક્ત સર્વજ્ઞ જ કરી શકે છે. સંસાર અવસ્થામાં જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી એને કર્મની ઉપાધિ છે અને કર્મની ઉપાધિ સહિત જ્યારે આ જીવ છે તો એવા જીવને એ દ્રવ્ય કર્મનો વિચાર કરીએ તો એવા કર્મનો વર્ગણાનો સમૂહ એ એની સમીપમાં, આત્મપ્રદેશની સમીપમાં રહ્યો છે ને. અને એ કર્મને વર્ગણા તો એ કેટલા બધા કર્મ રજકણોનો સમૂહ છે અને એનો વિચાર કરીએ તો એ કેટલા પ્રમાણમાં છે કર્મના રજકણો, એની ગણતરી કોણ કરી શકે? કોઈ કરી શકે નહીં. સિદ્ધ પરમાત્મા કરી શકે એમ કહી એને વાત લીધી છે. જીવના એક પ્રદેશમાં સઘન રૂપે સ્થિત કર્મોના પ્રચુર પરમાણુઓની ગણતરી ફક્ત સર્વજ્ઞ જ કરી શકે છે. એટલે તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના જ્ઞાનમાં આવે, કેમ કે એ સર્વજ્ઞ પરમાત્મા છે એટલે એમના જ્ઞાનમાં આવે અને સિદ્ધ ભગવાનના જ્ઞાનમાં પણ આવે. તો સર્વજ્ઞ પરમાત્મા એ જ એ
કેટલાક કર્મના પરમાણુ રહ્યા છે એક પ્રદેશે, જીવના એક પ્રદેશે રહ્યા છે, એ જ એ જાણી શકે, એની ગણતરી કરી શકે. તો એ કહે છે કે તો પછી જો બધી દિશાઓમાં અર્થાત સર્વ તરફથી આ જીવનું આત્મતેજ કર્મોથી રોકાયેલું સંબંધ એટલે રોકાયેલું હોય તો તેને મહાન દુઃખ કેમ ન થાય? એક પ્રદેશે કેટલા પરમાણુ કાર્મણ રજકણો છે, તો આત્માના બધા પ્રદેશોનો વિચાર કરીએ તો સંસાર પર્યાયની અંદર કેટલા પરમાણુ છે કે જેનાથી આત્મતેજ એ રોકાયેલું છે. એટલે નિમિત્તનું કથન છે, છતાં પણ વસ્તુ સ્વરૂપ તો એમ જ છે ને. જીવને કર્મની ઉપાધિ છે, કર્મના ઉદયો છે, એટલે તો પોતે પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રગટ નથી કરતો. એને 4 ઘાતી કર્મ ને 4 અઘાતી કર્મની ઉપાધિ છે ને, તો એનાથી એનું સામર્થ્ય રોકાયેલું છે. તો એવું સામર્થ્ય સર્વ પ્રકારે જે સામર્થ્ય રોકાયેલું હોય એને કેટલું દુઃખ હોય, એને ઘણું દુઃખ હોય, એને મહાન દુઃખ કેમ ન થાય? એટલે અવશ્ય થાય. ને એનાથી વિપરીત જો લઈએ કે જેને એક પણ કર્મની ઉપાધિ નથી, એક કર્મ પરમાણુની ઉપાધિ નથી, એનાથી વિપરીત જે આ સિદ્ધ જીવ બધી તરફથી જ ઉક્ત કર્મોથી રહિત થઈ ગયા છે, તો તેમને ઉત્કૃષ્ટ સુખ ન હોય શું? એમને ઉત્કૃષ્ટ સુખ હોય જ, અવશ્ય હોય. અનંત કાર્મણે રજકણો એવા દ્રવ્ય કર્મ થી આચ્છાદિત જીવના પ્રદેશો સહિત જીવી પ્રવર્તે છે, અને કર્મના એવા ઉદયો અને એની પણ પ્રકૃતિઓ, પાપ કર્મની પ્રકૃતિઓ, પુણ્ય કર્મની પ્રકૃતિઓ, એના સહિત જીવ વર્તો હોય, એ દુઃખી હોય, બીજું શું હોય? અને એ જેને છે જ નહીં, એને તો પોતાનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ પોતાને પ્રગટ છે, એને જે અનુભવી રહ્યા છે એમાં સ્થિર થઈ ગયા છે. તો એવા સિદ્ધ પરમાત્મા સર્વ સુખ કેમ ન હોય? હોય જ, પૂર્ણપણે સુખ હોય, ઉત્કૃષ્ટ સુખ હોય. વિશેષ અર્થની અંદર કહે છે કે અભિપ્રાય એ છે કે આ સંસારી પ્રાણીને એક જ આત્મપ્રદેશથી એટલા બધા કર્મ પરમાણુ બંધાયેલા છે કે તેમની ગણતરી કોઈ સામાન્ય તો કરી શકે જ નહીં. સર્વજ્ઞ જ કરી શકે, સર્વજ્ઞના જ્ઞાનમાં જ એ આવી શકે. આપણા જ્ઞાનમાં, કલ્પના જ્ઞાનમાં એ આવી શકે નહીં. આપણા જેવા કોઈ અલ્પજ્ઞ જીવને એની ગણતરી આવી શકે નહીં. એવી રીતે આ જીવને બધા જ અસંખ્યાત આત્મપ્રદેશ ઉપર જે કર્મ પરમાણુઓ રહ્યા છે, કર્મ પરમાણુથી બંધાયેલો છે, તો વિચાર કરો કે આ આટલા અનંત કર્મ પરમાણુઓથી બંધાયેલો આ સંસારી જીવ કેટલો બધો દુઃખી, અને એનાથી વિપરીત જો વિચાર કરીએ તો એ બધાથી રહિત એવા કર્મ પરમાણુથી સંપૂર્ણપણે જે રહિત થયા છે એવા સિદ્ધ ભગવાન કેટલા બધા સુખી હશે. આખું વિચાર જે મૂક્યો છે આચાર્ય ભગવાને એ રીતે મૂક્યો છે કે આ બાજુ તો અનંત કર્મ પરમાણુઓ છે, અને આ બીજી તરફ સિદ્ધ ભગવાનને જોઈએ તો એક પરમાણુ નથી, એક કાર્મણ રજકણ નથી. તો જ્યારે સંસાર પર્યાયમાં જીવ દુઃખી છે, તો સામે સિદ્ધ પરમાત્મા સુખી અત્યંત સુખી છે. અને એમ કહી અને સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ આપણને સમજાવ્યું છે કે એમને કોઈ આ ઉપાધિ જ નથી. સંસાર અવસ્થામાં જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી એને કર્મના ઉદયો છે અને એની સાથે જોડાય છે. એ મિથ્યાત્વ સહિત છે. 4 ઘાતી કર્મનો જ્યારે ઉદય રહ્યો એવા મિથ્યા દ્રષ્ટિનો વિચાર કરીએ, સમ્યક દ્રષ્ટિ તો લાખો કરોડોમાં કોઈક જ હોય, બાકી તો બધા મિથ્યાત્વ સહિત છે, અને એ મિથ્યાત્વ અનાદિનું ચાલ્યું આવે છે. તો મિથ્યાત્વ સહિત છે ને એના ઉદયો સહિત છે. એવી જ રીતે બાકીની 3 ઘાતી કર્મની પ્રકૃતિના ઉદયો સહિત વર્તો હોય તો એના સ્વભાવ ભાવનો કેટલો બધો ઘાત થતો હોય, અને એને કારણે એ વિભાવ ભાવે થતો હોય.
જે એના ઉદયો હોય એની સાથે જોડાઈને વિભાવ ભાવે થતો હોય અને એને લીધે એને કેટલાય પ્રકારે પાપ કર્મની પ્રકૃતિ બંધાતી હોય. અઘાતી કર્મની પ્રકૃતિ જે છે 101 પ્રકૃતિ, એમાં કેટલી બધી પાપ પ્રકૃતિ છે, કેટલીક પુણ્ય પ્રકૃતિ છે. તો એવી પાપ પ્રકૃતિના બંધ તો સમય સમયે આ જીવ કર્યા જ કરે છે. તો પછી એનો ઉદય પણ એવા આવતા જ હોય ને. તો આ જીવને સુખ ક્યાં છે? સુખનો કોઈ આસ્વાદ છે જ નહીં. અને એની સામે સંસારીની સામે સિદ્ધ ભગવાનને મૂકીએ તો આપણને ખ્યાલ આવે કે ઓહો, સિદ્ધ પરમાત્માને આટલું સુખ છે. તો એ ઉપરથી આચાર્ય ભગવાન આપણને એમ કહેવા માંગે છે કે જીવ માત્રનું સ્વરૂપ તો સિદ્ધ સમાન શુદ્ધ જ છે. એવું સ્વરૂપ તો શુદ્ધ જ છે. છતાંય જીવ એવો પુરુષાર્થ કરતો નથી અને સિદ્ધત્વ જ્યાં સુધી પ્રગટ નથી કરતો ત્યાં સુધી એ દુઃખી જ છે. આવું સિદ્ધ સમાન પોતાનું સ્વરૂપ હોવા છતાં, સિદ્ધ ભગવાનને આ રીતે જાણવા છતાં પણ જીવને એવો પુરુષાર્થ કેમ ઉપડતો નથી? આ વાત આમાંથી આપણને પ્રાપ્ત થાય છે. તો એ 10મી ગાથા થઈ. એ પછીથી 11મી ગાથા છે, આપણે લઈએ. શ્લોક 11. નિશં કર્મનિદાન વિવિધા શ્રોતોન્મુખા વ્યાધયઃ તેષાં મંદજલાદિ ઔષધગણઃ તચ્છાन्तये અનુચ્યતે. યુક્તાનાં તુ ન કર્મ તત્કૃતો રજા નાતઃ કિમાન્દેભિः નિત્યાત્મોત સુખામૃતા મબુધિગતા તૃપ્તાસ્તયે ધ્રુવम्. 11મી ગાથાના અનુવાદમાં અર્થમાં કહે છે કે જે જીવોને કર્મના નિમિત્તે ઉત્પન્ન થયેલી અનેક પ્રકારની ભૂખ, તરસ વગેરે વ્યાધિઓ થયા કરે છે, રોગ થયા કરે છે, ઘણું બધું થયા કરે છે. શું નથી થતું? કઈ વ્યાધિ નથી થતી જીવોને? આપણે જોઈએ છીએ ને સંસારમાં જીવો કેટલા દુઃખી છે. ચારે ગતિની અંદર દુઃખી છે. તિર્યંચમાં દુઃખી છે, નરકમાં દુઃખી છે, મનુષ્ય ગતિની અંદર પણ આપણે જોઈએ છીએ બધા જીવો દુઃખી છે. અને જે મિથ્યા દ્રષ્ટિ દેવ છે એ પણ વાસ્તવમાં દુઃખી છે. એ પણ તૃષ્ણા ને અદેખાઈ ને એનાથી આસક્તિ ને એનાથી એ પણ દુઃખી છે. શારીરિક રીતે દેવો ભલે દુઃખી ન હોય પણ બીજી રીતે તો દુઃખી જ છે. મિથ્યા દ્રષ્ટિ દેવો હોય તો દુઃખી જ છે. એટલે ચારેય ગતિની અંદર બધા દુઃખી છે. અને એના કારણ રૂપે શું છે? તો કે એને જે કર્મના ઉદયો છે એનું કારણ છે. એટલે કહે છે કે જે જીવોને કર્મના નિમિત્તે ઉત્પન્ન થયેલી અનેક પ્રકારની ભૂખ, તરસ વગેરે વ્યાધિઓ થયા કરે છે. એવા પરિસવ, 22 પ્રકારના પરિસવ વગેરેની આપણે વાત કરીએ છીએ ને, એ બધું કર્મના નિમિત્તે છે. તો તેમને આ વ્યાધિઓની શાંતિ માટે અન્ન, જળ અને ઔષધ વગેરે લેવું ઉચિત છે. એમને એ લેવું પડે. મનુષ્ય પર્યાયમાં છે તો રહે છે ને, એને ભૂખ અને તરસને માટે અન્ન ને જળ લેવા પડે છે. રોગ થાય છે તો એને માટે ઔષધ લેવા ન થાય છે. અને છતાંય એથી કઈ એને એવી શાંતિ થઈ જાય છે એવું પણ નથી. પરંતુ એની સામે હવે કહે છે સિદ્ધ ભગવાનને. તો સિદ્ધ ભગવાનને એમાંનું કાંઈ નથી. જે સિદ્ધ જીવોને ન કર્મ છે અને ન તેનાથી ઉત્પન્ન થતી વ્યાધિઓ છે, તેમને આ અન્ન આદિ વસ્તુઓથી શું પ્રયોજન? ભૂખ, તરસ, ક્ષુધા આ બધું કાંઈ છે જ નહીં. એટલે એમને કાંઈ પ્રયોજન નથી. અન્ન, જળ, ઔષધ વગેરેનું કાંઈ પ્રયોજન નથી. એમને આનું કાંઈ પણ પ્રયોજન રહ્યું નથી. તેઓ તો નિશ્ચયથી અવિનશ્વર, આત્મમાત્ર જન્ય, અતિન્દ્રિય,
સુખ રૂપી અમૃતના સમુદ્રમાં મગ્ન રહી અને સદાય તૃપ્ત રહે છે. સિદ્ધ ભગવાનને આમાંનું કાંઈ નથી. આપણે તો ડગલે ને પગલે સવાર પડે અને ખાવું પીવું આ તે બીજી બધી ઉપાધિનો વિચાર કરીએ, એને માટે રળવું કમાવું આ બધું હોય, અને તે છતાંય પાછો રોગ આવી પડે એટલે વળી બીજી મોટી ઉપાધિ, અને એમાંથી જ આપણે ઊંચા આવતા જ નથી. ધર્મને ભૂલી જઈએ. કેટલાય લોકોની દશા આપણે જોઈએ છીએ ને વર્તમાનની અંદર, બિચારા ગરીબ માણસો ખાવા પીવાના સાસા વળતા હોય અને રોગ થયા હોય, રોગથી પીડાતા હોય, આ બધું આપણે જોઈએ છીએ ને, આ બધું જોઈએ છીએ ને. એ પણ ભગવાન આત્મા છે, સિદ્ધ સમાન છે, શુદ્ધ છે, પવિત્ર છે, પણ છતાંય વર્તમાન પર્યાયમાં, સંસાર પર્યાયમાં છે એટલે ખૂબ દુઃખી છે. આ બધાનું કારણ શું છે? કે એને જે ભાવ કર્યા છે એને કારણે ભાવબંધ અને એના નિમિત્તે થયેલું દ્રવ્યબંધ, અને એ દ્રવ્યબંધ જે થયો છે એમાં મુખ્યપણે જે પાપનો બંધ જે થયો છે એ પાપના ઉદયો આવે છે. જીવને પાપના ઉદયો આવ્યા વિના રહેવાના છે? અત્યારે જેવા ભાવ કરે છે એ પ્રમાણે એને એવા બંધ પડશે, અને એવા બંધ પડે છે તો એવા એના ઉદય પણ આવે છે. પાપના બંધ પડ્યા છે એ ઉદયમાં આવે છે, અને એ ઉદયમાં આવે છે ત્યારે એ દુઃખી થઈ જાય છે. પણ સિદ્ધ ભગવાનનો વિચાર કરીએ. સિદ્ધ ભગવાનનો શા માટે વિચાર કરવો પડે? કેમ કે પોતાનું સ્વરૂપ સિદ્ધ સમાન શુદ્ધ હોવા છતાં પણ પોતે દુઃખી છે, એટલે આ જીવે એનો વિચાર કરવાનો થાય જ છે. કરી આ સિદ્ધ ભગવાનને હું જોઉં છું આવા સુખી, એમને કોઈ ખાવું પીવું આ કાંઈ નથી, અને પૂર્ણ સુખની દશામાં બિરાજી રહ્યા છે, અને મારું પણ દ્રવ્ય એવું જ હોવા છતાં પણ હું તો દુઃખી છું, અને હું તો ભવના ભ્રમણ કરું છું. આ વાત આપણને ખ્યાલમાં આવે છે. મૂળ સ્વરૂપ શુદ્ધ હોવા છતાં પણ હું કેટલો દુઃખી છું. સિદ્ધ ભગવાન તરફ દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે, અને સાથે ને સાથે ખ્યાલ આવે છે કે આ બધા દુઃખોથી પાર કેવી રીતે થયા, એમણે સિદ્ધત્વ કેવી રીતે પ્રગટ કર્યું, એમનો કેવો પુરુષાર્થ થયો છે જેથી કરી સર્વ પ્રકારના દુઃખથી રહિત થઈ ગયા અને માત્ર સુખ શાંતિ આનંદની દશામાં હંમેશને માટે બિરાજી ગયા. તેમના પુરુષાર્થનો આપણને એના ઉપરથી વિચાર આવે છે, આપણને પ્રેરણા પ્રાપ્ત થાય છે કે જો આ સિદ્ધ ભગવાન થયા, આ આત્મા જે અત્યારે સિદ્ધ દશામાં બિરાજી રહ્યા છે, એ પૂર્વે સંસાર અવસ્થામાં હતા, સંસાર પર્યાયમાં હશે ત્યારે એમને પણ દુઃખ હશે. તો પછી એમણે એવું શું કર્યું કે જેથી કરી અને એ સિદ્ધ થયા, એ દુઃખ રહિત થયા? એમના પુરુષાર્થનો આપણને ખ્યાલ આવે છે, આપણને પ્રેરણા પ્રાપ્ત થાય છે કે જો એ કરી શક્યા એવો પુરુષાર્થ તો હું કેમ ન કરી શકું? આવી આપણને સિદ્ધ ભગવાનના સ્વરૂપનો વિચાર કરીએ છીએ તો આપણને એવી પ્રેરણા પ્રાપ્ત થાય છે. એ પછી 12મી ગાથા છે, લઈએ. જ્યોતિરતીવ નિર્મલતરા જ્ઞાનેકમૂર્તિ સ્ફુરત વર્તે દીપમિવોપસેવ્ય લભતે યોગી સ્થિરં તત્પદં સદ્બુદ્ધ્યાથ વિકલ્પજાલરહિતા તદ્રૂપતામાપતં સ્થાદાચાયત એવ દેવવિનુતં ત્રૈલોક્યચૂડામણિ. 12મા શ્લોકના અર્થમાં કહે છે કે જેવી રીતે બત્તી દીપકની સેવા કરીને તેનું પદ પ્રાપ્ત કરી લે છે, અર્થાત દીપક સ્વરૂપે પરિણમી જાય છે. બત્તી એટલે વાટ, દિવેટ. એ દિવેટ જે છે એ દીપકની સેવા કરીને, એટલે એ દિવેટ અને એમાં પુરાયેલું જે ઘી કે તેલ જે છે
અને એને જ્યારે પ્રગટાવવામાં આવે છે ત્યારે એને દીપક કહેવામાં આવે છે ને. એટલે એ દીપકમાં આ જે વાટ જે છે એ મુખ્ય છે. એનું પણ એટલું જ મહત્વ છે. વાટ વિના તો કાંઈ દીપક બનતો નથી. કે છે કે જેવી રીતે બત્તી દીપકની સેવા કરીને તેનું પદ એટલે દીપકનું પદ પ્રાપ્ત કરી લે છે, અર્થાત દીપક સ્વરૂપે પરિણમી જાય છે, તેવી જ રીતે અત્યંત નિર્મળ જ્ઞાન રૂપ અસાધારણ મૂર્તિ સ્વરૂપ સિદ્ધ જ્યોતિની આરાધના કરીને યોગી પણ સ્વયં તેના સ્થિર પદ એટલે સિદ્ધ પદ ને પ્રાપ્ત કરી લે છે. અગાઉની ગાથા સુધી જે વાત આવી સિદ્ધ ભગવાનના મહાત્માની વાત કરી, હવે અહીંયા પુરુષાર્થની વાત લીધી છે કે કેવી રીતે એ સિદ્ધત્વ પ્રાપ્ત થઈ શકે છે, કોણ કરી લે છે? તો કે યોગી, એવા યોગી. યોગી એટલે જેને આત્મા સાથે જોડાણ કર્યું છે તે, જેને આત્મા સાથે જોડાણ કર્યું છે તે યોગી છે. એવા સાતમા છઠ્ઠા ગુણસ્થાને ઝૂલતા એવા મહાપુરુષ એ જ્ઞાન સ્વભાવમાં મગ્ન થઈ જાય છે અને એમ કરી અને એ કેવળ જ્ઞાન પ્રગટ કરી નિર્વાણ પામી અને સિદ્ધ દશાને પ્રાપ્ત થાય છે. એ વાત અહીંયા કરી છે. તેવી જ રીતે એટલે આ દીપકનું ઉદાહરણ આપ્યું, જેમાં ભક્તિ જે છે એ દીપક બની જાય છે, સ્વરૂપે દીપક સ્વરૂપે પરિણમી જાય છે. તેવી જ રીતે અત્યંત નિર્મળ જ્ઞાન રૂપ અસાધારણ મૂર્તિ સ્વરૂપ સિદ્ધ જ્યોતિની આરાધના કરીને, સિદ્ધ જ્યોતિની આરાધના કરવા માટેની વાત કરી, તેમાં એને માટે વિશેષણ કેટલા આપ્યા? અત્યંત નિર્મળ જ્ઞાનરૂપ અસાધારણ મૂર્તિ સ્વરૂપ. જળ મૂર્તિ નથી, જ્ઞાન મૂર્તિ સ્વરૂપ, અને એ પણ અસાધારણ જ્ઞાન મૂર્તિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છે. એવી સિદ્ધ જ્યોતિની એટલે એવા સિદ્ધ પરમાત્માની આરાધના કરીને યોગી પણ સ્વયં તેના સ્થિર પદ પોતાના સ્થિર પદ એટલે સિદ્ધ પદને પોતે પ્રાપ્ત કરી લે છે, અથવા તે સમ્યક જ્ઞાન દ્વારા વિકલ્પોથી રહિત થયા થકા સિદ્ધ સ્વરૂપને પ્રાપ્ત થઈને એવા થઈ જાય છે કે ત્રણેય લોકના ચૂડામણી રત્ન સમાન તેમને દેવો પણ નમસ્કાર કરે છે, એવા થઈ જાય છે. આ સિદ્ધ પરમાત્માની ભક્તિ કરતા સિદ્ધના સ્વરૂપને પોતાને વિશે સ્થાપીને મારું પણ એવું સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપ છે, મારું પણ દ્રવ્ય એવું જ છે, એમ સિદ્ધના સ્વરૂપને પોતાને વિશે સ્થાપીને ધ્યાન કરવામાં આવે છે, ઉપયોગને સ્વ તરફ લઈ જવામાં આવે છે, ત્યારે કોઈ વિકલ્પો ઉગતા જ નથી, કોઈ વિભાવ ભાવ નથી, શુભાશુભ ભાવ નથી, અને આત્માની અનુભૂતિ થાય છે, અને એ સમ્યક દર્શન છે. તો એવા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, રત્નત્રયના પરિણામ એ દ્વારા વિકલ્પોથી રહિત થયા થકા સિદ્ધ સ્વરૂપને પ્રાપ્ત થઈ જાય છે. અને આવો જે પુરુષાર્થ કરે છે એ પછી ક્રમે આગળ વધતા વધતા કેવી હરિયન દશાને પ્રાપ્ત કરી લે છે કે જેને તો દેવો પણ નમસ્કાર કરે છે, ત્રણેય લોકના ચૂડામણી રત્ન સમાન થાય છે, તેમને દેવો પણ નમસ્કાર કરે છે. અને પછી હરિયન દશા પછી ત્યાર પછીથી નિર્વાણ પામી અને સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે. તો એ 12મી ગાથા થઈ. એના પછી 13મી ગાથા છે. સૂક્ષ્મં ચ મહાન ચ શૂન્યમપી અન્નો શૂન્યમોત્પદ્યતે નશ્યત્યેવ ચ નિત્યમેવ ચ તથા ન્યસ્તેવ ચ અસ્તેવ ચ એકં યદનેકમેવ તદપી પ્રાપ્તતે તેમ ધર્મં સિદ્ધ જ્યોતિર્મૂર્તિ ચેત સુખમયં કિમાપી તલ્લક્ષ્યતે.
તેરમી ગાથાના અનુવાદમાં એના અર્થમાં કહે છે કે જે સિદ્ધ જ્યોતિ સૂક્ષ્મ પણ છે અને સ્થૂળ પણ છે. સિદ્ધ પરમાત્માનું વર્ણન કરે છે અને આગમની અનેક અપેક્ષા સહિત સિદ્ધ પરમાત્માનું વર્ણન જ્યારે થાય છે તો આવું વર્ણન હોય છે. સિદ્ધ જ્યોતિ કહ્યું એટલે સિદ્ધ પરમાત્મા, એ ભગવાન સિદ્ધ પરમાત્મા કે છે કે સિદ્ધ જ્યોતિ સૂક્ષ્મ પણ છે અને સ્થૂળ પણ છે, શૂન્ય પણ છે અને પરિપૂર્ણ પણ છે. બે વિરોધાભાસી વાત લીધી છે, પણ એની અપેક્ષાઓ જ્યારે આપણે સમજીશું ત્યારે ખ્યાલ આવશે. ઉત્પાદ વિનાશવાળી પણ છે અને નિત્ય પણ છે, સદભાવ રૂપ પણ છે અને અભાવ રૂપ પણ છે, તથા એક પણ છે અને અનેક પણ છે. એવી તે દ્રઢ પ્રતીતિને પ્રાપ્ત થયેલી અમૂર્તિક ચેતન અને સુખ સ્વરૂપ સિદ્ધ જ્યોતિ કોઈ વિરલા જ યોગી પુરુષ દ્વારા દેખવામાં આવે છે. હવે એક પછી એક વાતને લઈએ, આપણે સમજીએ. અહીંયા આવી વિશેષ અર્થની અંદર વાત લીધી છે કે અહીં જે સિદ્ધ જ્યોતિને પરસ્પર વિરુદ્ધ પ્રતીત થતા અનેક ધર્મોથી સંયુક્ત બતાવવામાં આવેલ છે. અનેક ધર્મોથી સંયુક્ત બતાવે ને, અને એ પણ વિરુદ્ધ. સિદ્ધ જ્યોતિને પરસ્પર વિરુદ્ધ પ્રતીત થતા જે પરસ્પર વિરુદ્ધ લાગે છે એવા અનેક ધર્મોથી સંયુક્ત બતાવવામાં આવેલ છે. તે વિવક્ષા ભેદથી બતાવેલ છે, એને અપેક્ષાથી બતાવ્યું છે. વિવક્ષા ભેદથી એટલે અહીંયા એનો અર્થ છે કે અપેક્ષાથી, જુદી જુદી અપેક્ષાથી એ વાત કરવામાં આવી છે, એટલે આપણને વિરોધાભાસી લાગે છે. અને એની અપેક્ષાને જ્યારે સમજીએ છીએ ત્યારે આપણને ખૂબ એમના પ્રત્યે બહુમાન આવે છે. જેમ કે તે સિદ્ધ જ્યોતિ અતિન્દ્રિય છે માટે જ સૂક્ષ્મ કહેવાય છે. અતિન્દ્રિય છે માટે જ સૂક્ષ્મ કહેવાય છે. સિદ્ધ પરમાત્માને મન, વાણી, કાયા નથી, ઇન્દ્રિયો પણ નથી. અતિન્દ્રિય છે અને અતિન્દ્રિય છે અને અનંત સુખને પોતે અનુભવે છે અને સર્વજ્ઞતા છે. એટલે ઇન્દ્રિય દ્વારા ન તો જ્ઞાન કરે છે કે ન તો ઇન્દ્રિય દ્વારા સુખની પ્રાપ્તિ કરે છે. અતિન્દ્રિયપણે બધું એમને સહજ પ્રાપ્ત છે. એ સિદ્ધ જ્યોતિ અતિન્દ્રિય છે, અતિન્દ્રિય છે માટે જ સૂક્ષ્મ કહેવાય છે. આપણે ઇન્દ્રિય દ્વારા જે કંઈ પ્રાપ્ત કરીએ છીએ બધું સ્થૂળ છે, અતિ સ્થૂળ છે, કાંઈ સૂક્ષ્મ નથી. ઇન્દ્રિય દ્વારા આપણને એમ છે કે મને 5 ઇન્દ્રિય અને મન છે એટલે હું બધું જાણું, 5 ઇન્દ્રિય દ્વારા હું જ્ઞાન કરી શકું છું. એમાં તો કાંઈ જ્ઞાન થતું નથી. ઇન્દ્રિય દ્વારા કાંઈ કરતા કાંઈ જ્ઞાન થતું નથી. ઇન્દ્રિય દ્વારા એને આત્માની અનુભૂતિ થતી નથી. ઇન્દ્રિય દ્વારા આત્મામાંથી જે સુખ, શાંતિ, આનંદનો અનુભવ થાય છે એ થતું નથી. એ પણ અતિન્દ્રિયપણે થાય છે. આ ઇન્દ્રિય દ્વારા થાય છે શું? જરાક વિચાર કરીએ. જેને કારણે આપણે એટલા અભિમાનમાં ફરીએ છીએ, એમાં અભિમાન કરવા જેવું કાંઈ છે કે આ ઇન્દ્રિય દ્વારા આપણે એવું કાંઈ પ્રાપ્ત કરી શકીએ છીએ? કાંઈ પ્રાપ્ત કરતા જ નથી. જ્ઞાન આત્માનો સ્વભાવ છે અને એ જ્ઞાન જે છે એ આ ઇન્દ્રિય સાથે જોડાય છે તો એક ક્ષયોક્ષમ જ્ઞાન છે જેને ભાવ ઇન્દ્રિય કહેવાય છે. પણ જળ ઇન્દ્રિય તો એમાં કાંઈ કરતી નથી, માત્ર નિમિત્ત કારણ છે. અને એવું ક્ષયોક્ષમ જ્ઞાન, એવા ક્ષયોક્ષમ જ્ઞાન દ્વારા આપણે શું પ્રાપ્ત કરી લઈએ છીએ? કયો અનુભવ કરી લઈએ છીએ? આત્માની એક વસ્તુનો અનુભવ થતો નથી. આત્માની એક વાત એનાથી જણાતી નથી. જ્ઞાન જે છે આત્માનો સ્વભાવ છે, આત્માનો સ્વભાવ છે માટે આપણે જ્ઞાન ભાવે થઈ શકીએ છીએ. એમાં ઇન્દ્રિય કે મનનું કોઈ કાર્ય નથી. ઇન્દ્રિય દ્વારા કે મન દ્વારા આપણે સ્વભાવ ભાવે થતા નથી. તો આ ઇન્દ્રિય શું છે? એનું મહત્વ સૂક્ષ્મ વસ્તુ છે. પોતાનું જે શુદ્ધ સ્વરૂપ જે છે એની સૂક્ષ્મતા એ અતિન્દ્રિયપણે અનુભવાય છે. અનંત ગુણનું ભવન એક સાથે થઈ રહ્યું છે
એ અતિન્દ્રિયપણે અનુભવાય છે, ઇન્દ્રિય દ્વારા અનુભવાતું નથી. અહીંયા કહે છે કે જે સિદ્ધ જ્યોતિને પરસ્પર વિરુદ્ધ તથા અનેક ધર્મોથી સંયુક્ત બતાવવામાં આવેલ છે, તો તે જુદી જુદી અપેક્ષાથી બતાવ્યું છે, એટલે વિવક્ષા ભેદથી બતાવેલ છે. અને પહેલી વાત આ લીધી કે સિદ્ધ જ્યોતિ અતિન્દ્રિય છે, માટે જ સૂક્ષ્મ કહેવાય છે. હવે સ્થૂળતાની વાત કરે છે, પરંતુ તેમાં અનંત પદાર્થ પ્રતિભાસે છે, તેથી તે અપેક્ષાએ તે સ્થૂળ પણ કહેવાય છે. અનંત પદાર્થ પ્રતિભાસે છે, અને પદાર્થ જે પ્રતિભાસે છે એનું કોઈ પણ માપ હોય તો પણ એમાં પ્રતિભાસે છે. એવું નથી કે અમુક માપ સુધી જ પ્રતિભાસે, એવું નથી. આખું જગત પ્રતિભાસે છે. લોક પણ પ્રતિભાસે છે, અને અલોક જેની કોઈ સીમા નથી એ અલોક પણ એમાં પ્રતિભાસે છે. અનંત પદાર્થ પ્રતિભાસે છે, તેથી એ અપેક્ષાએ તે સ્થૂળ પણ કહેવાય છે. આગળ બીજી વાત કરે છે, તે પર એટલે પૂતગલ આદિ દ્રવ્યોના ગુણોથી રહિત હોવાના કારણે શૂન્ય પણ કેવી રીતે છે? અન્ય દ્રવ્યના ગુણો નથી, એ દ્રવ્યોના ગુણોથી એ શૂન્ય છે. પૂતગલ આદિ ગુણોથી એ શૂન્ય છે. ધર્માસ્તિકાયના ગુણો એમાં નથી, અધર્માસ્તિકાયના ગુણ નથી, આકાશના ગુણ નથી, પૂતગલાસ્તિકાયના ગુણ નથી, કે કાળના પણ ગુણ નથી. કોઈ ગુણ નથી એની અંદર. 5 દ્રવ્યોના જે મુખ્ય ગુણ, જે દ્રવ્યને જણાવનારા જે ગુણ કહેવામાં આવે છે, એવા ગુણો ભગવાન આત્મામાં નથી. તો એ પૂતગલ આદિ દ્રવ્યોના ગુણોથી રહિત હોવાના કારણે શૂન્ય, એવું શૂન્યપણું છે. તથા અનંત ચતુષ્ટય સંયુક્ત હોવાના કારણે પરિપૂર્ણ પણ છે. અનંત ચતુષ્ટય પોતાના અનંત ગુણો છે, અને એ બધા જ ગુણોની પ્રગટતા થઈ ગઈ છે, એટલે અનંત ચતુષ્ટય સંયુક્ત હોવાના કારણે પરિપૂર્ણ પણ છે. આવું પરમાત્માનું સ્વરૂપ છે. સિદ્ધ પરમાત્માની વાત ચાલે છે પ્રભુ અહીંયા તો. કેવું સ્વરૂપ છે? આગળ પણ કહે છે કે પર્યાર્થિક નયની અપેક્ષાએ તે પરિણમનશીલ હોવાથી ઉત્પાદ વિનાશવાળી તથા દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ વિકાર રહિત હોવાથી નિત્ય પણ મનાય છે. પરિણમન તો છે, સિદ્ધ ભગવાન સિદ્ધ પર્યાય છે, અને એ એક પછી એવી ને એવી જ એ આત્માની પર્યાય થયા જ કરે છે. જે આત્મા સિદ્ધ દશામાં બિરાજી રહ્યા છે તેમની એવી સિદ્ધની જે પર્યાય છે એવી સતત થયા જ કરે છે. એટલે એવું પરિણમન છે. પર્યાર્થિક નયની અપેક્ષાએ તે પરિણમનશીલ છે, એટલે ઉત્પાદ વિનાશ વાળી એવી દશા છે. એટલે એક સમયની પર્યાય પછી એ વિલીન થઈ અને બીજા સમયની નવી પર્યાય થાય છે. વસ્તુ દ્રવ્ય ત્રિકાળ ધ્રુવપણે કાયમ રહે છે, પણ એ પર્યાય પણ એક સરખી એવી ને એવી જ થયા કરે છે. સિદ્ધ પર્યાય નવી થયા કરે છે. એટલે પર્યાર્થિક નયની અપેક્ષાએ તે પરિણમનશીલ હોવાથી ઉત્પાદ વિનાશવાળી તથા દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ વિકાર રહિત હોવાથી નિત્ય પણ મનાય છે. એમાં કોઈ વિકાર નથી, અને એવું શુદ્ધ છે, પૂર્ણ પવિત્ર શુદ્ધ છે. અને દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ વસ્તુને જોઈએ અનંત ગુણ છે, અને અનંત ગુણોનું શુદ્ધ ભવન જે ચાલી રહ્યું છે એ જ પ્રગટ છે. વળી કહે છે કે પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવની અપેક્ષાએ તે સદભાવ સ્વરૂપ છે. પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવની અપેક્ષાએ તે સદભાવ સ્વરૂપ છે, તથા પરના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવની અપેક્ષાએ અભાવ સ્વરૂપ છે. પરના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ પરમાત્મામાં નથી, કોઈનામાં હોતા નથી. એની સમીપમાં પણ નથી. સંસાર અવસ્થા છે તો એની સમીપમાં એ કર્મ છે ને, પણ અહીંયા તો એવું પણ નથી. એની સમીપમાં આત્મપ્રદેશોની સમીપમાં પણ નથી. એટલે એનો તદ્દન અભાવ છે. પરદ્રવ્યનો તો તદ્દન અભાવ છે. સંસાર પર્યાયમાં છે ત્યાં સુધી આત્મપ્રદેશની અંદર બીજું દ્રવ્ય ઘૂસતું નથી, પણ
એ કાર્મણ રજકણો આત્મ પ્રદેશની સમીપમાં છે ને, ત્યારે સિદ્ધ પરમાત્મા તો એમને તો એ પણ નથી. પરદ્રવ્યના પર જે દ્રવ્ય છે એના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવની અપેક્ષાએ અભાવ સ્વરૂપ છે. વળી કહે છે કે તે પોતાનો સ્વભાવ છોડીને અન્ય સ્વરૂપે ન થવાને કારણે એક તથા અનેક પદાર્થોનું સ્વરૂપ પ્રતિભાષિત કરવાને કારણે અનેક સ્વરૂપે પણ છે. એકપણું અને અનેકપણું બતાવ્યું છે. પોતાનો સ્વભાવ છોડીને અન્ય સ્વરૂપે ન થવાને કારણે, અન્ય સ્વરૂપે તો ભગવાન થતા જ નથી. સંસાર પર્યાયમાં છે ત્યારે દ્રવ્યથી એ અન્ય સ્વરૂપ નથી થતું, પણ ભાવથી તો અન્ય ભાવે થઈ જાય છે ને. શુભ ભાવે ને અશુભ ભાવે વિભાવ ભાવે થાય છે ને આજે. ત્યારે સિદ્ધ ભગવાનને તેમાંનું કાંઈ નથી. જ્યાં સુધી એ અરિહંત પરમાત્મા નથી થતો ત્યાં સુધી, એટલે કે 12મા ગુણસ્થાને આવે છે ત્યાં સુધી, એટલે એ સમયને આપણે બાદ કરીએ, શુક્લ ધ્યાન પ્રગટ થયું છે તો એ પહેલાનો બધો સમય જે છે 7મા 6ઠા ગુણસ્થાને છે ત્યારે પણ એ શુભાશુભ ભાવે થાય છે ને. 6ઠા ગુણસ્થાને સવિકલ્પ દશામાં થાય છે ને. પછી ભાવ મોક્ષની દશા અરિહંત પરમાત્મા થાય છે, પછી એ વિભાવ ભાવ એમને થતા નથી, કોઈ શુભાશુભ ભાવ હોતો નથી. અને પછી સિદ્ધ પરમાત્માને તો વળી ક્યાંથી હોય, કોઈ પ્રશ્ન જ નથી. એટલે એવું પોતાનો સ્વભાવ છોડી અને અન્ય સ્વરૂપે ન થવાને કારણે એક છે, એક જ ભાવ છે, શુદ્ધ ભાવે જ પરિણમી રહ્યા છે. તથા અનેક પદાર્થોનું સ્વરૂપ પ્રતિભાષિત કરવાને કારણે અનેક સ્વરૂપે પણ છે. એ માત્ર સર્વજ્ઞતા છે ને, જણાય છે. એવી તે સિદ્ધ જ્યોતિનું ચિંતન બધા કરી શકતા નથી. એવી સિદ્ધ જ્યોતિનું ચિંતન કરવું, એવી સિદ્ધ જ્યોતિનું ચિંતન કરવી અને એવા સિદ્ધ સ્વરૂપને પોતાના વિશે સ્થાપવું એ કોઈ સામાન્ય વાત નથી. પોતાનું સ્વરૂપ એમ જ છે એવો નિર્ણય થવો, અને એવો નિર્ણય કર્યા પછી પણ વારંવાર પોતે ભૂલી જાય છે ત્યારે એ સિદ્ધને નમસ્કાર કરે છે. અને પછી એવા સિદ્ધ પરમાત્માના એ શુદ્ધ સ્વરૂપનો વિચાર કરીને, એમનું ચિંતન કરીને કે આવું સિદ્ધનું સ્વરૂપ, એવું જ મારું સ્વરૂપ છે એમ પોતાને વિશે સ્થાપી અને જ્યારે એ જીવ પુરુષાર્થ કરે છે, સ્વ તરફ વળી જાય છે, ઉપયોગને, જ્ઞાન દર્શનના ઉપયોગને સ્વ તરફ વાળી દે છે, ત્યારે એને સમ્યક્ત પ્રગટ થાય છે, રત્નત્રયના પરિણામ થાય છે. એ કોઈ સામાન્ય વાત નથી, બધા એ કરી શકતા નથી. એવી સિદ્ધ જ્યોતિનું ચિંતન બધા કરી શકતા નથી, પણ નિર્મળ જ્ઞાનના ધારક કોઈ વિશેષ યોગીજન જ તેનું ચિંતન કરે છે. કોઈ યોગીજન જ એનું ચિંતન કરે છે. બહુ સરસ રીતે વાત મૂકી. પુરુષાર્થમાં અહીંયા એ પુરુષાર્થ જે છે તે સામાન્ય નથી એ વાત કહેવી છે, એટલે આચાર્ય ભગવાને આ રીતે વાત મૂકી કે કોઈ યોગીજન જ એનું ચિંતન કરે છે. કેમ કે મૂળ ગાથાની અંદર યોગીની વાત લીધી ને, તે છે ને કે મૂળ ગાથાના અર્થમાં કહ્યું ને કે સિદ્ધ જ્યોતિ કોઈ વિરલા જ યોગી પુરુષ દ્વારા દેખવામાં આવે છે, એને જ ખરેખર એવી દશા થાય છે. એટલે ત્યાં પુરુષાર્થની વાત બતાવી દીધી. હવે આખી વાત પુરુષાર્થ ઉપર આચાર્ય ભગવાન કહી ગયા છે. મહાત્મા બતાવ્યું અને પછી પુરુષાર્થ બતાવ્યો. તો પુરુષાર્થમાં પણ સિદ્ધ પરમાત્મા નું ચિંતન કરી અને એ પોતે આગળ વધે છે, એ વાત પણ સાથે ને સાથે કહી દીધી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા 13મી ગાથા સુધી રાખીએ છીએ.